સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે। એમસીએક્સમાં મુહૂર્ત ટ્રેડિંગ સમયમાં નોંધાયો મોટો કડાકો। સોનાનો 10 ગ્રામનો ભાવ 5,000 ઘટી 1,28,000 થયો છે। આ તરફ ચાંદીના 1 કિલોના ભાવમાં આવ્યો છે 10,000નો ઘટાડો। ઘટાડા સાથે ચાંદીનો 1 કિલોનો ભાવ 1.5 લાખની નીચે પહોંચ્યો। હવે પ્રતિદિન ઘટી રહ્યા છે સોના ચાંદીના ભાવ। તો થોડી રાહત કહી શકાય સોના ચાંદીના ભાવમાં, કેમ કે જે પ્રકારે એમસીએક્સમાં મુહૂર્ત ટ્રેડિંગ સમયમાં મોટો કડાકો જોવા મળ્યો છે। સોનાનો 10 ગ્રામનો ભાવ 5,000 ઘટીને 1,28,000 થયો છે। ચાંદીના 1 કિલોના ભાવમાં આવ્યો છે 10,000નો ઘટાડો। ઘટાડા સાથે ચાંદીનો 1 કિલોનો ભાવ 1.5 લાખની નીચે પહોંચી ગયો છે। હવે ધીમે ધીમે પ્રતિદિન સોના ચાંદીના ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે, કેમ કે ગઈકાલે પણ સોનું થોડું સસ્તું થયું હતું, ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો હતો। ત્યારે આજે ફરી એકવાર 10 ગ્રામનો ભાવ 5,000 ઘટીને 1,28,000 સોનાનો થઈ ગયો છે અને ચાંદીના 1 કિલોના ભાવમાં પણ 10,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। હવે આગામી દિવસોમાં કઈ પ્રકારનો ભાવ રહે છે એ ચોક્કસથી જાણવા જેવું છે, પરંતુ અત્યારે છેલ્લા 2 દિવસની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો। ત્યારે ફરી એક વખત સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે। સોનામાં 5,000 અને ચાંદીના 10,000નો ઘટાડો થયો છે। તો એમસીએક્સ એક્સપર્ટ કુશ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। કુશ, જે રીતે થોડા દિવસમાં સોના ચાંદીના ભાવમાં તોતિંગ વધારો થયો હતો, ત્યારે આજે જે ઘટાડો છે કેટલો મહત્વપૂર્ણ ગણી શકાય? ગુડ ઇવનિંગ અને હેપી દિવાળી બધા દર્શકોને। ડેફિનેટલી મને લાગે છે કે જે આજે ઘટાડો આવ્યો છે એ ખૂબ જ મહત્વનો ઘટાડો છે, કારણ કે તમે 1 વર્ષ પહેલા એક્ઝેક્ટ દિવાળીએ તમે જુઓ તો સોનાના ભાવ 60,000 હતા, ત્યાંથી ઓલમોસ્ટ ડબલ થયા છે અને સિલ્વરના ભાવ તમે જો એ પણ ડબલ થયા છે। તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે હવે એક ટેકનિકલ કરેક્શન અને જે સપ્લાયનો સિલ્વરનો કન્સ્ટ્રેન હતો વર્લ્ડ ઓવર એ હવે પતી ગયો છે। એના કારણે જે ઘટાડો આજે આવ્યો છે એ સારું રિવર્સલ છે ને હવે આપણે આવનારા અમુક દિવસોમાં સોનાના ભાવને ઘટતા જોઈશું। કુશ, અત્યારે હવે લગ્નની સિઝન પણ આવી છે, એટલે સ્વાભાવિકપણે કે સોનાનો ભાવ ઘટશે એટલે લોકો સોનું ચાંદી લેવાનું વિચારતા હશે। આગામી દિવસોમાં આપ શું અનુમાન લગાવી રહ્યા છો? હજુ પણ ભાવમાં ઘટાડો જોવા મળી શકે? હા, મને લાગે છે કે આવનારા 1-2 અઠવાડિયામાં ભાવમાં ઘટાડો જોવા મળશે। અને તમે કોઈ પણ સોની બજારમાં સોનીની દુકાન સોનીને પૂછશો તો છેલ્લા 1 વર્ષમાં એટલું વેચાણ નહોતું, કારણ કે કોઈ લોકો જ્વેલરી એટલી ખરીદતા નહોતા ઊંચા ભાવના કારણે। તો ડેફિનેટલી સેલ્સમાં વધારો જોવા મળશે અને જે સોનાના રિલેટેડ સ્ટોક્સ પણ છે, ટાઇટન છે, કલ્યાણ જ્વેલર્સ છે, ત્યાં પણ ઉછાળો જોવા મળશે। એટલે સોનાનો ભાવ ઘટશે પણ એ ગ્રાહકો માટે અને દુકાનદારો માટે એક ફાયદાનો માહોલ બનશે। કુશ, આપ રીતે જે અનુમાન લગાવી રહ્યા છો કે આગામી દિવસોમાં પણ સોનાનો અને ચાંદીનો ભાવ ઘટે એવી શક્યતાઓ છે, પરંતુ શું કોઈ ચોક્કસ આંકડો આપ અત્યારે કહી શકો કે કેટલો ભાવ ઘટાડો થશે? કેમ કે ઘણા લોકો હશે કે જેમને સોના ચાંદીની ખરીદી કરવી હશે, એટલે એ લોકો પણ રાહ જોતા હશે કે ભાવમાં ઘટાડો થાય ત્યારબાદ તેઓ ખરીદી કરે। ડેફિનેટલી આપણે ટેકનિકલ ચાર્ટ ભાવના મુજબ આપણે એક અંદાજો આપી શકીએ કે સિલ્વરનો ભાવ 1,30,000 સુધી આવી શકે છે અને સોનાનો ભાવ આપણે અનુમાન કરીએ છીએ કે 1,10,000 સુધી આવી શકે છે, એવું આપણું માનવું છે આવનારા 1 થી 2 મહિનામાં। ચોક્કસ એક અનુમાન છે જે આપણે ચાર્ટ પેટર્નને જોઈને અનુમાન લગાડતા હોય છે, તો ચાન્સીસ છે કે આ ભાવ જોવા મળી શકે। બિલકુલ કુશ, આભાર સમગ્ર જાણકારી બદલ। તો અત્યારે એક્સપર્ટ્સ જે રીતે કહી રહ્યા છે કે આગામી દિવસોમાં પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે, એટલે સ્વાભાવિકપણે કે અત્યારે લગ્નની સિઝન છે ને દરમિયાન જે પણ લોકોને સોના ચાંદીની ખરીદી કરવી છે તેમને થોડી રાહત મળી શકે તેવા સમાચાર છે।